મારું નામ દિલીપ સાંભળા, એસટી ડેપો મેનેજર વેરાવળ તરીકે ફરજ બજાવું છું. હાલમાં શુક્રવારથી પવિત્ર શ્રાવણ માસ ચાલુ થઈ રહ્યો છે. એને ધ્યાને લઈ અને યાત્રિકો માટે વધારે સુવિધા ઊભી થાય અને ગુજરાત એસટી વિભાગ દ્વારા સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં અમદાવાદથી સોમનાથ વાયા સાસણ થઈને જે એસી સીટર 2x2 બસ ચાલતી હતી તેને અપગ્રેડ કરી અને નવીન 2x2 વોલ્વો બસ કાર્યરત કરવામાં આવી છે, જેનો પણ યાત્રિકો લાભ લે છે. તેમજ ગાંધીનગરથી સાંજે 7 વાગે ઉપડી અને સોમનાથ સવારે આવતી વોલ્વો 2x2 સર્વિસ નવી ચાલુ કરેલ છે. તેમજ વધારેમાં અત્યારે હાલમાં વેરાવળ ડેપોથી જ સંચાલિત થાય છે એસી ઇલેક્ટ્રિકલ બસો, જેને સોમનાથ તીર્થ દર્શન માટે સર્ક્યુલર રૂટની અંદર ફાળવવામાં આવેલ છે. જેમાં સોમનાથથી ઉપડી રામ મંદિર, ગીતા મંદિર, ત્રિવેણી સંગમ, બાણગંગાથી ભાલકા તીર્થધામની નજીવા ભાડાની અંદર યાત્રિકોને આ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે અને જેનો યાત્રિકો દ્વારા પણ મહત્તમ લાભ લેવામાં આવે છે. યાત્રિકોને અત્યારે નવીન એસી ઇલેક્ટ્રિકલ બસ જે નજીવા ભાડામાં સર્ક્યુલર રૂટમાં તમામ જે સોમનાથના પૌરાણિક યાત્રા તીર્થધામો છે તેમાં એક જ બસની અંદર મુસાફરી કરીને તમામ જગ્યાએ દર્શનાર્થે જઈ શકે છે.